નીતિન પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે। વિધાનસભામાં કલાકારોને આમંત્રણ આપવાને લઈને આવો સાંભળીએ। બધા જ મંત્રીશ્રીઓ પણ દરેક પક્ષના ધારાસભ્યોની પ્રજાની જરૂરિયાતની લાગણીઓ જે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીના સ્વરૂપમાં કે પ્રવચનના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે એના ઉપર પૂરતું ધ્યાન આપે છે, હજુ વધુ ધ્યાન આપશે અને ગુજરાતને સતત ધબકતું અને પ્રગતિશીલ રાખવામાં વિધાનસભા પણ ખૂબ અગત્યનું માધ્યમ છે, એ બની રહેશે એવી આશા રાખું છું। સાહેબ, ઘણા સમયથી આપ ઘણા 30 વર્ષ જેટલો લાંબો સમય વિધાનસભા ગૃહમાં રહ્યા। આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે અધ્યક્ષે લગભગ રોજિંદા મંત્રી ધારાસભ્યોને ટોકવા પડે છે વિધાનસભાના નિયમોને લઈને। નહીં, આમાં તો લગભગ દરેક વિધાનસભા હોય, કોઈ પણ રાજ્યની વિધાનસભા હોય કે લોકસભા હોય, આપણે બધા જોઈએ છીએ કે વિરોધ પક્ષ પોતાની રીતે પ્રજાનું ધ્યાન આકર્ષણ કરવા માટે, સરકારનું ધ્યાન આકર્ષણ કરવા માટે એ પ્રયત્ન કરતા હોય અને સરકાર પણ પોતાની કામગીરી પ્રજા સુધી પહોંચાડવા માટે વિધાનસભાના માધ્યમથી કામગીરી કરે છે। અને આપ સૌ મીડિયાના બધા જ મિત્રો, પછી ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય, એ પણ સતત વિધાનસભાની કામગીરીને પ્રોત્સાહિત કરી અને પ્રજા સુધી પહોંચાડો છો। એટલે દરેક ધારાસભ્યની ઈચ્છા હોય, લાગણી હોય કે હું કંઈક વધારે સારું બોલું, વધારે સારી રજૂઆત કરું અને ઘણી વખતે પોતાની કામગીરી બતાવવા માટે પણ ઘણા લોકો બિનજરૂરી પ્રશ્નો ઊભા કરતા હોય છે, બિનજરૂરી દેખાવ પણ કરતા હોય છે। આ બધું બધા જ રાજ્યોમાં બને છે, પણ એ બધું સરકાર પણ જાણતી હોય છે, વિરોધ પક્ષ પણ જાણતો હોય છે અને બંને પોતાની ફરજ રાજ્ય માટે અને દેશ માટે બજાવતા હોય છે। આભાર। પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ કે જેમને વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવા માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેને લઈને તેમણે નિવેદન આપ્યું। આણંદ